હવે જુઓ, અકાઉન્ટની અંદર આપણે 14 સુધી દાખલાઓ પૂરા કર્યા. એક દાખલો વચ્ચે આપણે 16મો રહેવા દઈએ છીએ, 15મો રહેવા દઈએ, પછી ગણીશું. ચાલો અત્યારે દાખલા નંબર 17 બહુ જ અગત્યનો દાખલો પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે. કેમ તો એની અંદર અગત્યનો એ અર્થમાં છે કે એમાં નવા ભાગીદારે લાવવાની મૂડી નથી આપી. નવો ભાગીદાર આવશે પણ કેટલા રૂપિયા મૂડી લાવે એ નથી આપ્યું. એટલે નવા ભાગીદારે લાવવાની મૂડી એમાં શોધવાની છે, નથી આપી. બરાબર. તો હવે નવા ભાગીદારની મૂડી આપણે મેળવવી હોય તો એ મેળવવા માટે એમ કે આ દાખલો કેવી રીતે ગણી શકાય એની વાત આપણે જોવાની થાય. તો નવા ભાગીદારે લાવવાની મૂડી એમાં નથી આપી, આપણને એ શોધવાની છેલ્લે મળે. પણ એના માટે પહેલાં રકમ જોઈ લેજો. બે ભાગીદાર છે, અંકિતા અને પેશા. 2:1 પ્રમાણમાં નફા નુકસાન વહેંચે છે અને એક પાકું સરવાળું આપ્યું છે અને જરૂરી હિસાબો તૈયાર કરવા છે. તો પહેલું બનાવી દઉં પુનઃ મૂલ્યાંકન ખાતું. વિગત, રકમ, વિગત અને રકમ. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. બીજું બનાવી દીધું ભાગીદારોના મૂડી ખાતા. વિગત અંકિતા, એશા, અર્પિતા. વિગત અંકિતા, એશા અને અર્પિતા. અંકિતા અને એશા બે જૂના ભાગીદાર અને અર્પિતા નવો આવનાર ભાગીદાર. ત્રીજા નંબરે બનાવી દીધું રોકડ બેંક ખાતું. રોકડ બેંક. વિગત, રકમ, વિગત, રકમ. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. અને ચોથું બનાવી દઈએ જે તારીખે આ ભાગીદારનો પ્રવેશ થાય એ તારીખનું પાકું સરવાળું. તો તારીખ 1/4/16 ના રોજનું પ્રવેશ બાદનું પાકું સરવાળું. અને પાકું સરવાળું એમાં મૂડી દેવા, રકમ, મિલકત અને રકમ. ઓકે, આ 8 ગુણનો દાખલો પૂછાય. પ્રવેશનો એમાં 4 ખાતાઓ બનાવવાના હોય, 3 ખાતા અને પ્રવેશ પછીનું એટલે નવો ભાગીદાર જે તારીખે આવે એના પછીનું પાકું સરવૈયું આ બનાવવું પડે. હવે આ દાખલો ગણવા માટે 4 સ્ટેપ આપી દો. દાખલો ગણવા માટે આપણે 4 સ્ટેપ પ્રમાણે જવાનું. પહેલું સ્ટેપ ભાગીદારોની મૂડી એ આ મૂડી ખાતામાં જમા બાજુ આગળ લાવી દો કે બાકી આગળ લાવ્યા. મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. જોતા રહેજો. અંકિતાની મૂડી 64,000, ઈશાની મૂડી 32,000. નવા ભાગીદારની મૂડી તો હોય જ નહીં. ડેશ. તો આ પહેલું સ્ટેપ એક લખી દીધું. એટલે પહેલું 4 સ્ટેપ પ્રમાણે દાખલો ગણવાનો. પહેલું સ્ટેપ અહીંયા મૂકી દીધું, બાકી આગળ લાવ્યું. બીજું સ્ટેપ રોકડ ખાતામાં ઉધાર બાજુ લખી દેવાનું, બાકી આગળ લાવ્યા. રોકડ શિલ્લક હોય કે બેંક શિલ્લક હોય, એમાંથી એક હોય તો જોઈ લો ત્યારે રોકડ બેંક તમને ભેગી જ આપી છે 26,400. 26,400 આ રોકડ શિલ્લકને આગળ લાવી દીધી. 2 સ્ટેપ કમ્પ્લીટ. ત્રીજું સ્ટેપ. હવે ત્રીજા સ્ટેપમાં 3 કામ કરવાના. ભેગો થયેલો નફો હોય તો જમા બાજુ વહેંચી દેવાનો. એના માટેના 7 નામ આપી દો અને એ પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ હોય. કયા 7 નામ? તો અનામત ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, મૂડી અનામત, આકસ્મિક અનામત, રોકાણ વધઘટ ભંડોળ કે નફા નુકસાન ખાતાની જમા બાકી. નફા નુકસાન ખાતાની જમા બાકી. આમાંના કોઈ પણ નામ દેખાય તો તમારે એને ભેગો કરેલો નફો સમજવાનો. જે મૂડી દેવા બાજુ હોય એને અહીંયા જમા બાજુ વહેંચી દેવાય. પછી બીજું મિલકત વેણા બાજુ જોઈ લેવાનું. 4 નામ આપું જેને ભેગી કરેલી ખોટ કહેવાય. કયા? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, પછી સંશોધન અને વિકાસ ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નહીં માની વાળેલ પરચુરણ ખર્ચ. 4 માંથી કોઈ પણ હોય તો મિલકત લેણા બાજુ હોય અને એને ભેગી કરેલી ખોટ કહેવાય, જે અહીંયા ઉધાર બાજુ વહેંચી દેવાય. અને ત્રીજું કામ મિલકત લેણા બાજુ જોઈ લેવાનું. જૂની પાઘડી હોય તો એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેવાની, એ પણ ઉધાર કરવાનું. એટલે ત્રીજા નંબરના સ્ટેપમાં 3 કામ કરવાના. ભેગો કરેલો નફો હોય તો જમા બાજુ વહેંચી દો. ભેગી કરેલી ખોટ હોય કે જૂની પાઘડી હોય તો એ ઉધાર બાજુ વહેંચી દો. બરાબર. તો હવે અહીંયા આ દાખલામાં
જોઈ લો મૂડી દેવા બાજુ એક નામ આપ્યું છે અનામત ભંડોળ. અનામત ભંડોળ જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દો તો જુઓ 16,800 છે જેને 2:1 પ્રમાણમાં વેચી દઈએ. 16,800 એને 2:1 પ્રમાણે વેચો તો 16,800 ગુણ્યા 2/3 ગુણ્યા 1/3 પ્રમાણ વેચતા પડે ને પ્રમાણમાં એનો સરવાળો છેદવાનો થાય એટલે 2:1 એને કહેવાય 2/3 1/3. તો અંકિતાને મળે 11,200 અને ઈશાને મળે 5600. ઓકે, તો આ અનામત પણ વેચી દીધું. ત્રીજું સ્ટેપ પૂરું થયું કારણ કે આમાં ભેગી કરેલી ખોટ નથી. મિલકત ગણ બાજુ જોઈ લો ભેગી કરેલી ખોટ નથી અને ભેગી કરેલી જૂની પાઘડી પણ નથી. ઓકે, 3 સ્ટેપ પૂરા થયા. હવે ચોથું સ્ટેપ, ચોથું અને છેલ્લું. તો ચોથું અને છેલ્લું સ્ટેપ હોય એમાં નીચેની જે શરતો હોય એને વાંચતું જવાનું. હવે એ શરતોની અંદર 3 બાબત હોય. પહેલું હોય નવા ભાગીદારે લાવવાની મૂડી, બીજું હોય એને લાવવાની પાઘડી અને ત્રીજું હોય પુનર્ગઠનની શરત. નીચેની શરતોમાં બીજું કંઈ ન હોય, 3 બાબતો હોય. પહેલું જો નવા ભાગીદારે મૂડી કેટલી લાવવાની તે વાંચો એવું કહે છે. જુઓ, અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. અર્પિતા કેટલા રૂપિયા મૂડી લાવે એ નથી આપ્યું. શું શબ્દ વાપર્યો છે? જુઓ, અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. કેટલી મૂડી લાવશે એ નથી આપ્યું. શબ્દ વાપર્યો છે પ્રમાણસર મૂડી લાવશે. આપણે ડિસાઈડ કરવાનું કે અર્પિતા કેટલા રૂપિયા મૂડી લાવશે. તો અર્પિતાએ લાવવાની મૂડી નથી આપી, પ્રમાણસર મૂડી લાવશે પણ કેટલી નથી આપી. તો અત્યારે નહીં મળે, આખો દાખલો કમ્પ્લીટ ગણીને આપવાનો. સૌથી છેલ્લે અર્પિતા કેટલા રૂપિયા મૂડી લાવી અને ભાગીદાર બનશે મળી જશે. અને કેટલા રૂપિયા લાવવા અત્યારે નથી આપ્યું એટલે નવા ભાગીદાર અર્પિતાએ લાવવાની મૂડી આપણે શોધવાની છે. અત્યાર સુધીના બધા જ દાખલામાં એ મૂડી આપી દેતા હતા. આમાં આપણી જાતે ગણવાની છે કે કેટલા રૂપિયા મૂડી લાવી ભાગીદાર બનશે સૌથી છેલ્લે લાવવું. તો બીજો મુદ્દો હોય પાઘડી. હવે પાઘડી માટે વાત કરીએ ત્યારે તો કહે છે અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને ઈશા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે. એટલે અર્પિતાનો ભાગ કેટલો એમ તમે કહી આપો. તો અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને ઈશા એના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે. એટલે આ બેનો ત્યાગ આપેલો છે. આ બે ભાગીદારનો ત્યાગ આપણને આપેલો છે. જુઓ અહીંયા કે કોનો કેટલો ત્યાગ. તો અંકિતાનો ત્યાગ આપ્યો છે 1/12 અને ઈશાનો ત્યાગ આપ્યો છે 1/6. હવે 1/6 પણ એનો છેદ સરખો 12 બનાવવો હોય તો એને 2/12 કહેવાય ને. 1/6 એનો મતલબ જ થાય 2/12. એટલે હવે હું 2/12 બોલું છું. એટલે અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ આપશે. અંકિતા અને ઈશા આ બંનેનો ત્યાગ આપે. આ કેટલા આપે છે 1/12 અને આ કેટલા આપે છે 2/12. આ બંનેનો ત્યાગ આપે છે અંકિતા અને ઈશા. બેનો ટોટલ કરી લઈએ. બેનો ટોટલ કરીએ એટલે આપણને અર્પિતાનો ભાગ મળી જાય. કારણ કે આ બંને ભેગા મળી આ બંનેનો ત્યાગ છે. આ બંને ભેગા મળી અને સામે અર્પિતાને આપશે. તો બેનો ટોટલ કરો તો અર્પિતાનો ભાગ કેટલો થાય 3/12. એટલે અંકિતા અને ઈશા બે ભેગા મળી અને અર્પિતાને કેટલો ભાગ આપશે 3/12. 3/12 એનો મતલબ થાય 1/4. 1/4 અર્પિતાનો ભાગ. તો અર્પિતાનો ભાગ આપણને નહોતો આપ્યો જે મળી ગયો. બરાબર. એટલે અર્પિતાને કેટલો ભાગ આપવામાં આવશે 1/4 ભાગ આપવામાં આવશે. કોણ આપશે? અંકિતા 1/12 ભાગ આપશે અને ઈશા 2/12 ભાગ આપશે. એટલે આ બંનેનો ત્યાગ આપેલો છે. ત્યાગનો ટોટલ કરો એટલો સામે અર્પિતાનો લાભ મળી જાય. તો આ બંનેનો ત્યાગ કહેવાય, સામે નવા ભાગીદારનો લાભ કે એનો ભાગ કહેવાય. ઓકે,
હવે પાઘડી ગણવા માટે જો આપ્યું છે આગળ કે અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે અને પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું. સાંભળજો, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000. તો પહેલું કામ કરવાનું કે આ 90,000 જે પેઢીની પાઘડી છે એમાં અર્પિતાનો ભાગ નક્કી કરી દઈએ. એમાં અર્પિતા એના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો પેઢીની પાઘડી છે 90,000, પેઢીની પાઘડી છે 90,000 અને 90,000 અર્પિતાએ લાવવાની પાઘડી કેટલી? તો અર્પિતાનો ભાગ કેટલો છે? 1/4. તો પેઢીની પાઘડી છે 90,000 અને 90,000 અર્પિતાનો ભાગ 1/4 એટલે ચોથો ભાગ. અને 1/4 ભાગ પ્રમાણે અને પાઘડીના કેટલા રૂપિયા લાવવા પડે? 22,500 રૂપિયા એ અર્પિતા પાઘડીના લાવશે. શું કહે છે સાંભળો, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલા રૂપિયા નક્કી થયું? 90,000. હવે 90,000 અર્પિતા એનો ભાગ લાવશે. 1/4 ભાગ છે એનો, એ ક્યાંથી આવ્યો? તો આ બંનેનો ત્યાગનો ટોટલ કરો એટલે અર્પિતાનો ભાગ મળી જાય. તો 1/4 ભાગ પ્રમાણે 22,500 રૂપિયા અર્પિતાએ લાવવાની પાઘડી. હવે એ લાવે ત્યારે બે આમનોંધ કરી દેવાય. પહેલું, રોકડ બેંક ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો જુઓ, રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ મેં લખી દીધું પાઘડીના પ્રીમિયમ ખાતે 22,500. ઓકે, 22,500 રોકડા લાવે તો રોકડ બેંક ખાતે ઉધાર કરાય, પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. અને બીજી આમનોંધ કરાય પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ત્યાગ કરનારા જે બે ભાગીદારો હોય એમના મૂડી ખાતે જમા. તો બીજી આમનોંધ બોલાય પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે અંકિતાના મૂડી ખાતે જમા, તે એશાના મૂડી ખાતે જમા. પણ કયું પ્રમાણ લેવાય? ત્યાગનું. અને ત્યાગનું પ્રમાણ કેટલું કહેવાય? 1/2. કેટલું કહેવાય? 1/2. અહીંથી ખબર પડે બેના ત્યાગ ઉપરથી. તો બંને ભાગીદારો ત્યાગ કયા પ્રમાણમાં કરે છે? 1/2 પ્રમાણમાં. 1/2 પ્રમાણમાં ત્યાગ કરે છે. તો આ 22,500 જે અર્પિતા પોતાના ભાગની પાઘડી લાવે છે એ બંને વચ્ચે 1/2 પ્રમાણે વહેંચી છે. તો એમના મૂડી ખાતામાં જમા બાજુ, જો મેં લખ્યું છે મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 22,500 ને 1/2 ત્યાગના પ્રમાણમાં વહેંચ્યું તો આને મળે 7500, આને મળે 15,000. 7500 અને 15,000 એ અર્પિતાએ લાવેલી પાઘડી એના બે ભાગીદાર વચ્ચે વહેંચી દીધા. ઓકે, પાઘડીનો મુદ્દો સોલ્વ. ફરીથી જોઈ લો પાઘડીનો મુદ્દો. સાંભળજો, પાઘડીના મુદ્દા માટે અંકિતાનો ત્યાગ કેટલો હતો? 1/12. એશાનો ત્યાગ કેટલો હતો? 2/12. માટે ત્યાગનું પ્રમાણ કેટલું કહેવાય? 1/2. આ બેનો ત્યાગ ભેગો કરો એટલે નવા ભાગીદારનો લાભ થઈ જાય. તો આ બંનેનો ટોટલ એટલે 3/12. અને 3/12 એનો મતલબ 1/4. આ 1/4 એ અર્પિતાનો ભાગ, એટલે અર્પિતાને મળતો ભાગ 1/4. હવે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું છે? 90,000. 90,000 એનો ભાગ કેટલો? ચોથો ભાગ. એટલે 22,500 રૂપિયા એ પોતાના ભાગની પાઘડીના રોકડા લાવશે. અને રોકડા લાવે ત્યારે બે આમનોંધ કરાય. પહેલી, રોકડ બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 22,500 એની ચૂકવણી અહીંયા થઈ ગઈ. અને બીજી આમનોંધ કરાય પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ત્યાગ કરનારા બે ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. તો બેના ખાતામાં જમાવાની પાઘડીના પ્રીમિયમ ખાતે. ઓકે, પાઘડીનો મુદ્દો સોલ્વ. હવે પાઘડીનો મુદ્દો સોલ્વ થાય એટલે તરત જ આ ખાતામાં જતું રહેવાય. પુનર્ગઠનની શરત હોય, જુઓ ત્યારે. હવે કહે છે કાયમી મિલકતો ઉપર 10% ઘસારો ગણવાનો છે. અને કાયમી મિલકતો બે આપી છે, જુઓ, એક યંત્ર અને એક ફર્નિચર. બે કાયમી મિલકત કહેવાય. તો યંત્ર આપે છે 64,000
અને એના 10% તે 6400 રૂપિયા ઘસારો, અને ઘસારો ગણો એટલે મિલકતની કિંમત ઘટે માટે ઉધાર બાજુ યંત્ર ખાતે 6400. અને બીજી કાયમી મિલકત આપણી છે ફર્નિચર, 40,000 છે, એના 10% લેખે ઘસારો, તો ફર્નિચરનો ઘસારો 4,000. બે કાયમી મિલકત ઉપર મેં 10% લેખે ઘસારો ગણ્યો. પછી આગળ બધા જ દેવાદારો સદ્ધર છે. સાંભળજો, બધા જ દેવાદારો સદ્ધર એનો મતલબ એવો થાય કે કાલકાદ અનામતની જરૂર નથી. બધા જ દેવાદારો સદ્ધર છે એનો મતલબ એવો થાય કે હવે કાલકાદ અનામતની જરૂર નથી. બધા જ દેવાદારો સદ્ધર છે એટલે કે કાલકાદ અનામતની હવે જરૂર નથી, આવો મીનિંગ થાય. તો જોઈ લો તમારા દાખલામાં કાલકાદ અનામત છે કેટલું, તો કાલકાદ અનામત 3200 રૂપિયા છે. આપણા ભાગા સરવાળામાં જોઈ લો કાલકાદ અનામત કેટલું છે, 3200, પણ હવે એની જરૂર નથી. તો એ 3200 ને માંડી વાળો. જો કાલકાદ અનામતમાં વધારો કરો એટલે કે જોગવાઈ કરો તો ઉધાર બાજુ લખાય, પણ કાલકાદ અનામતને ઘટાડવું હોય અથવા તો માંડી વાળવું હોય બધું જ, તો આ બાજુ લખાય જમા બાજુ. તો જુઓ કાલકાદ અનામત માંડી વાળ્યું 3200, એટલે કાલકાદ અનામતમાં વધારો કરવો હોય કે નવી જોગવાઈ કરવી હોય તો ઉધાર બાજુ લખાય. કાલકાદ અનામતને ઘટાડવું હોય કે પૂરેપૂરું માંડી વાળવું હોય તો જમા બાજુ લખાય. તો અહીંયા પૂરેપૂરા 3200 મેં માંડી વાળ્યા કારણ કે હવે એની જરૂર નથી. તો કાલકાદ અનામત ખાતે 3200. ઓકે, પછી આગળ આપ્યું છે વીમા પ્રીમિયમના ચૂકવેલા 12,000. વીમા પ્રીમિયમના ચૂકવેલા 12,000 અને એમાંથી 2400 એ આવતા વર્ષે આગળ લઈ જવાના છે. વીમા પ્રીમિયમના કુલ 12,000 રૂપિયા છે, પણ એમાંથી 2400 રૂપિયા એ આવતા વર્ષના મતલબ અગાઉથી ચૂકવી દીધા છે. તો 2400 રૂપિયા વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવ્યું, અને અગાઉથી ચૂકવો એટલે લેણું વધે, એટલે લેણું વધે તો જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 2400. કે બાળકો બીજી કોઈ શરતો છે નહીં, બીજી કોઈ શરતો છે નહીં. તો પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી દઈએ. જો ઉધાર બાજુ ડિફરન્ટ આવે તો નફો કહેવાય, જમા બાજુ ડિફરન્ટ આવે તો ખોટ કહેવાય. નફો હોય તો અહીંયા જમા બાજુ લવાય, ખોટ હોય તો અહીંયા ઉધાર બાજુ લવાય. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુનો ટોટલ વધારે થાય 10,400. એ જ ટોટલ સામે મૂકી દઉં 10,400, અને એમાંથી માઇનસ કરી દો 3200 અને માઇનસ કરો 2400, તો ડિફરન્ટ આવશે 4800. આ ડિફરન્ટ આવે 4800, અને જે ડિફરન્ટ આવે એને ખોટ કહેવાય. જે જૂનું પ્રમાણ 2:1 પ્રમાણે વેચી દઈએ અંકિતા અને પેશા છે. તો 4800 ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે 3200, અને 4800 ગુણ્યા 1 ભાગ્યા 3 એટલે 1600. તો 3200 અને 1600 એ બે ભાગીદારના ભાગ્યા આવતી ખોટ. ઓકે, હવે આ ખોટ અહીંયા લાવી દઉં. ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખાય પુનઃમૂલ્યાંકન ખાતે, પુનઃમૂલ્યાંકન ખાતે 3200 અને 1600. હવે બંધ કરી દઈએ ભાગીદારના મૂડી ખાતા. ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ તો પેલા અંકિતાનો ટોટલ 82,700 અને એશાનો ટોટલ 52,600. અર્પિતાની વાત છેલ્લે રાખું છું. આ બેનો ટોટલ કર્યો 82,700 અને 52,600. એ જ ટોટલ અહીંયા મૂકી દઉં 82,700 52,600. અને આ 82,700 માંથી 3200 બાદ કરો તો ડિફરન્ટ આવે 79,500. અને 52,600 માંથી 1600 બાદ કરો તો ડિફરન્ટ આવે 51,000. આ જે ડિફરન્ટ આવે એને અંકિતાની આખરની મૂડી અને આ એશાની આખરની મૂડી, જેને કહેવાય બાકી આગળ લઈ ગયા, આખરની મૂડી મળી. તો અંકિતાની આખરની મૂડી
79,500 એશાની આખરની મૂડી 51,000 અને હવે આ અર્પિતા નવા ભાગીદારની આખરની મૂડી હવે મળી જાય છે તો હવે આ મળી જાય આપી નહોતી ને આપણને પહેલું જ આપ્યું હતું કે અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે બસ આ નોંધી આપી એ હવે તમને નોંધી આપો આ બંનેની આખરની મૂડી મળે એટલે તરત જ આની આખરની મૂડી મળી જાય તો હવે કેવી રીતે જો ગણતરી કરી છે મેં કે અર્પિતાએ લાવવાની મૂડી કેટલી નોંધી આપી આપણને તે શોધી આપો તો પહેલા તો આ જે બે ભાગીદારની આખરની મૂડી લખી દઈએ અંકિતાની આખરની મૂડી 79,500 એશાની આખરની મૂડી 51,000 એ બેનો ટોટલ કરો એટલે બંનેની કુલ મૂડી કેટલી 1,30,500 આ બંનેનો ટોટલ એટલે આ બંનેની કુલ મૂડી કેટલી 1,30,500 અને હવે ધારી લેવાનું કે ત્રણે ત્રણની કુલ મૂડી 1 રૂપિયો ધારી લે ત્રણે ત્રણની કુલ મૂડી 1 રૂપિયો એમાંથી નવો આવનાર ભાગીદારનો ભાગ બાદ કરી દો તો અર્પિતાનો ભાગ કેટલો હતો 1/4 તો 1 માંથી નવા ભાગીદારનો ભાગ એટલે અર્પિતાનો 1/4 ભાગ બાદ કરી દો તો બાકીનો ભાગ કેટલો આવે 3/4 હવે ત્રણે ત્રણનો ભાગ 1 હતો એમાંથી અર્પિતાનો ભાગ બાદ કર્યો તો આ ભાગ કોનો મળ્યો અંકિતા અને એશા મતલબ બાકીના બંનેનો ત્રણેયનો ભાગ 1 હોય એમાંથી નવાનો ભાગ 1/4 બાદ કરો તો જૂનાનો ભાગ મળી ગયો 3/4 તો એક પદ બની ગયું કે આ જે બંનેનો ભાગ હતો એ બંનેની કુલ મૂડી છે આ જૂના બે ભાગીદારો અંકિતા અને એશાનો ભાગ અને આ ભાગે મૂડી આટલી હોય તો આ 1/4 ભાગવાળાની મૂડી કેટલી મળી જાય તો જો 3/4 ભાગે મૂડી 1,30,500 માટે અર્પિતાનો ભાગ કેટલો હતો 1/4 ભાગવાળા અર્પિતાની મૂડી કેટલી ત્રિરાશીનું પદ બની ગયું 3/4 ભાગે મૂડી 1,30,500 માટે 1/4 ભાગે મૂડી કેટલી તો આ 1,30,500 ગુણ્યા 1/4 ભાગ્યા 3/4 પણ ભાગાકારમાં 3/4 હોય એને ઉપર ગુણાકારમાં લઈ લેવા હોય તો પદ ઉલટાવી દઉં 3/4 ભાગાકારમાં એની જગ્યાએ ગુણાકારમાં કેટલા લખી દીધા 4/3 સમજાય છે ને 3/4 આમ તો છેદમાં હોય આપણે અંશમાં લઈ લીધા પદ ઉલટાવી દીધા 3/4 ની જગ્યાએ લખી દીધા 4/3 4 થઈ જશે તો 1,30,500 ભાગ્યા 3 એટલે અર્પિતાએ લાવવાની મૂડી કેટલા રૂપિયા હશે 43,500 તો હવે અર્પિતાની મૂડી મળી ગઈ એટલે મૂડી આવે તો રોકડ ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતામાં ઉધાર બાજુ અર્પિતાના મૂડી ખાતે 43,500 અહીંયા રોકડ બેંક ખાતે 43,500 એ ટોટલ કરો 43,500 એ ટોટલ અહીંયા મૂકો તો ડિફરન્ટ આવે 43,500 આ રીતે બરાબર તો અર્પિતા લાવવાની મૂડી મળી ગઈ હોય હવે આ મૂડીને લઈ જવાની પાકા સમયમાં મૂકી દો મૂડી અંકિતા 79,500 એશા 51,000 અને અર્પિતા 43,500 ત્રણેયનો ટોટલ 1,74,000 રેડી હવે બંધ કરી દો રોકડ ખાતું ત્રણેયનો ઉધાર બાજુનો ટોટલ 92,400 એક ટોટલ સામે મૂક્યો 92,400 બાકી હવે લઈ ગયા પણ આવશે 92,400 અને આને કહેવાય આખરની રોકડ શિલ્લક અથવા આખરની બેંક શિલ્લક એ લઈ જવાય અહીંયા રોકડ બેંક તો આ લઈ ગયા રોકડ બેંકમાં લખી દીધી 92,400 આ ત્રણેયની મૂડી આવી ગઈ અહીંયા અને હવે જૂનું સરવૈયું જે આપ્યું હોય એ જોવાય એના ઉપરથી નવું બનાવાય જૂનું સરવૈયું જોતા જાવ નવું બનાવી દઈએ મૂડી લખી દીધી પછી અનામત ભંડોળ વેચાઈ ગયું હોય હવે ન લેવા પછી લેણદાર કોઈ ચેન્જ ન હોય એમના મૂકી દો 60,000 દેવી મૂડી કોઈ ચેન્જ નથી એમના મૂકી દો 8,000 સામે યંત્ર 64,000 હતું પણ એમાંથી ત્યાં પુનઃમૂલ્યાંકન થતું જોતું જવાય 6400 ઘટી ગયા તો 57,600 પછી ફર્નિચર 40,000 હતું 4,000 ઘટી ગયા તો 36,000 પછી સ્ટોક
કોઈ ચેન્જ નથી, એમના મૂકી દો 13,600. દેવાદાર હવે બધા જ સદ્ધર છે, એના મતલબ હલકા અનામતને આપણે માંડી વાળ્યું રાખ્યું જ નહીં, તો બધા જ દેવાદારો 40,000 સદ્ધર ડાયરેક્ટ બહાર મૂકી દીધા 40,000. પછી એક વધારાની જે શરતો આપી હતી એમાં છેલ્લે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ જે ચોપડે નોંધવાનું બાકી છે, તો આપણે નોંધી તો લેણ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 24 અને બે બાજુનો ટોટલ કરી લેજો. પાકા સરવાળામાં બંને બાજુ 2,42,000 નું ટોટલ થઈ જશે. તો આ રીતે મિત્રો આ દાખલો ગણી શકાય. આ દાખલો અહીંયા કમ્પ્લીટ થાય. એમાં આ મુદ્દો ખાસ મહત્વનો હતો કે અર્પિતા કે પોતાના ભાગના મૂડીના કેટલા રૂપિયા લાવે આપવું નહોતું. બરાબર, ફરીથી ખાલી એક વખત મૂડી વિશે કહી આપું, અહીંયા આ દાખલો કમ્પ્લીટ થાય. તો અર્પિતા પોતાના ભાગના મૂડીના કેટલા રૂપિયા લાવે એ શોધવું હોય તો પહેલા આખો દાખલો કમ્પ્લીટ ગણી નાખવાનો. પછી આ બાકી આગળ લઈ ગયા, પહેલા ભાગીદારની મળી જાય, બીજા ભાગીદારની મળે, આ બંનેની જે મૂડી મળે એનો ટોટલ કરી લેવાય, એ બેની મૂડીનો ટોટલ કરી લેવાય. પછી એકમાંથી નવા આવનાર ભાગીદારનો ભાગ બાદ કરો એટલે બાકીના જૂનાનો ભાગ મળે, અને જૂનાનો જે ભાગ મળે તો એ ભાગેની મૂડી આટલી છે. તો નવાનો 1/4 ભાગ હોય તેની મૂડી કેટલી? તો જૂના બેનો ભાગ 3/4 હોય તો એની મૂડી 1,30,500, માટે નવાનો ભાગ 1/4 તો મૂડી કેટલી એટલે મળી જાય 1,30,500 ગુણ્યા 1/4 ગુણ્યા પદ ઉલટાવી દેવાય 4/3, તો એની મૂડી આવી જાય 43,500. તો બાળકો આ રીતે અહીંયા આ રીતે તમે આ દાખલો કમ્પ્લીટ કરી શકો. બરાબર, આ દાખલો ખાસ તમે ચોક્કસ પરીક્ષા માટે બહુ જ અગત્યનો છે. 1-2 વખત જાતે ગણજો અને હોમવર્કના ચોપડામાં પણ 2 વખત ગણી જવાનો. બરાબર, તો આટલે સુધી આપણે રહેવા દઈએ. અને આવું એક ઉદાહરણ છે, તમારી રીતે જોઈ લેવાનું. બધા જ આ ટાઈપના જે ઉદાહરણો હોય તે ગણતું જવાનું. ઓકે, આજે આટલું આપણે રહેવા દઈએ.